मंजिलें उन्हीं को मिलती है जिसके सपनों में जान होती है। पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેન્દ્ર બારોટ વર્લ્ડિંગ બોક્સના આ યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ જાણો છો તેમ ગણિતના દરેક ટોપિકનું બહુ બધું મહત્વ રહેલું છે. ગણિતમાં આપણે ઘણા બધા ટોપિક ડિસ્કસ કરવાના હોય છે. કાર્ય અને સમય, ટકાવારી, સાદુરૂપ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ, ગુણોત્તર પ્રમાણ હોય કે પછી ક્ષેત્રફળ ઘનફળ હોય કે ઝડપ સમય અંતર હોય. આ બધા જ ટોપિકની અંદર ક્યાંક ને ક્યાંક આપણે સંખ્યાઓનો પૂરતો પરિચય હોવો જરૂરી છે. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ સંખ્યાઓની આપણે અલગ અલગ રીતે જરૂર પડતી હોય છે. તો ચોક્કસપણે આ સંખ્યાઓ વિશે મને પાક્કે પાયે માહિતી હોવી અનિવાર્ય છે. તો મિત્રો, આજના સેશનમાં આપણે સંખ્યા પદ્ધતિ અથવા તો સંખ્યા વ્યવસ્થા અથવા જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ નંબર સિસ્ટમ, એના વિશે આજે આપણે ડિસ્કસ કરવાના છે. હવે સંખ્યા પદ્ધતિની અંદર ખાસ કરીને આપણે ચર્ચા એ કરવાની છે કે ભાઈ આની અંદર અલગ અલગ પ્રકારની જે સંખ્યાઓ હોય છે, જેનો થોડે ઘણે અંશે પરિચય આપણને પણ છે જ, પણ થોડું ડિટેલમાં, કે જેથી દરેક વિષય વસ્તુને આપણે સારી રીતે સમજી શકીએ એવું થોડું ડિટેલમાં એને સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે મિત્રો, સૌથી પહેલી સંખ્યા જે આપ સર્વ જાણતા જ હશો એ છે પ્રાકૃતિક સંખ્યા. જેને ઇંગ્લિશમાં આપણે નેચરલ નંબર્સ પણ કહીએ છીએ. એટલે કે એનો સંકેત આવે છે n. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે સર, પ્રાકૃતિક સંખ્યાનું ઇંગ્લિશ નામ યાદ રાખવું જરૂરી ખરું? તો એનો જવાબ છે ના. પણ હા, એનો સંકેત અચૂક યાદ રાખવો પડશે. પ્રાકૃતિક સંખ્યાને આપણે n વડે દર્શાવીએ છીએ. જેમાં કઈ કઈ સંખ્યાઓ સમાવિષ્ટ છે તો એ પણ તમે સારી રીતે જાણો છો કે આ બધી જ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર સમાવિષ્ટ છે. 1 2 3 4 and so on. મિત્રો, એના નામમાં જ એનો અર્થ છુપાયેલો છે. પ્રાકૃતિક એટલે કે કુદરતી, નેચરલ, આમાં એવી જ સંખ્યાઓ આવે કે જેનું કુદરતમાં અસ્તિત્વ છે. યાદ કરીએ મિત્રો, કુદરતમાં કોઈ પણ વસ્તુ ક્યારે આવા ફોર્મેટમાં ઓફકોર્સ ના હોઈ શકે. દાખલા તરીકે કોઈ વૃક્ષની સંખ્યા, દાખલા તરીકે કોઈ માણસની સંખ્યા, દાખલા તરીકે કોઈ પ્રાણીની સંખ્યા, એ ક્યારે આવી રીતે ના હોઈ શકે. ક્યારે એવું ના બોલી શકાય કે 2.5 વૃક્ષ છે, રાઈટ? 2 મોટા ને 1 નાનું વૃક્ષ હોય તો એમ જ બોલે 3 વૃક્ષ છે. 2.5 નથી બોલાતું ક્યારે. કુદરતમાં કોઈ પણ વસ્તુ આ ફોર્મેટમાં ના હોઈ શકે. કુદરતમાં કોઈ પણ વસ્તુ આ ફોર્મેટમાં ના હોઈ શકે. કુદરતમાં કોઈ પણ વસ્તુ માઇનસના ફોર્મેટમાં ના હોઈ શકે. તો મતલબ સ્પષ્ટ થયો કે પ્રાકૃતિક એટલે કે કુદરતી સંખ્યા, આની અંદર માત્ર એવી જ સંખ્યાઓ ઇન્ક્લુડ થઈ શકે કે જેનું કુદરતમાં અસ્તિત્વ હોય. રહી વાત 0ની, શૂન્યની, તો આપ બધા સારી રીતે જાણો છો કે શૂન્યની શોધ આર્યભટ્ટે કરી છે. મતલબ સ્પષ્ટ થયો કે શૂન્ય પણ પ્રાકૃતિકમાં નહીં આવે, કારણ કે એની શોધ થયેલી છે જે નેચરલ નથી, કુદરતી નથી, એની શોધ થયેલી છે. એટલા માટે શૂન્યને આપણે પ્રાકૃતિક સંખ્યાઓમાં ગણતા નથી. તો અહીંથી એક સ્પષ્ટ થયું કે પ્રાકૃતિક સંખ્યાઓમાં 1 2 3 4 આવી બધી સંખ્યાઓ આવશે, પણ પ્રાકૃતિક સંખ્યામાં ક્યારેય દશાંશ અપૂર્ણાંક કે પ્રાકૃતિક સંખ્યામાં અપૂર્ણાંક કે પ્રાકૃતિક સંખ્યામાં ઋણ સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યામાં 0 ના આવે. તો પ્રાકૃતિક સંખ્યાઓ વિશે આપણે પરિચય મેળવ્યો. પણ હા, એક વાત નિશ્ચિત છે કે શૂન્ય વગર આ સંખ્યાઓ કંઈક અપૂર્ણ જણાઈ રહી છે. તો આ સંખ્યાઓને પૂર્ણ કરવા માટે, એટલે કે પૂર્ણ સંખ્યાઓ મારે મેળવવી હોય તો ઓફકોર્સ એના માટે મારે આમાં 0 ને ઇન્ક્લુડ કરવા પડશે. અને પૂર્ણ સંખ્યા, જેને ઇંગ્લિશમાં આપણે હોલ નંબર્સ કહીએ છીએ, જેના ઉપરથી એનો સંકેત આવે છે W. તો સંખ્યાઓને લગતી આ બાબત આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. મેં કહ્યું એમ કે અમુક વસ્તુ આપણે જાણતા હોઈએ છીએ, પણ અમુક વસ્તુને વધુ સારી રીતે સમજવાની જરૂર છે. કારણ કે હવે વિધાનોવાળા સવાલો એક્ઝામમાં કોમન થઈ ગયા છે. એક પ્રશ્ન એવો પણ થાય કે સર, આ ચેપ્ટર છે એ એક્ઝામમાં કઈ રીતે પૂછી શકે? તો પરીક્ષાની દ્રષ્ટિએ તો મહત્વનું ખરું જ, પણ સાથે સાથે અન્ય ચેપ્ટરની અંદર પણ ક્યાંક ને ક્યાંક આ બધાની જરૂર પડતી હોય છે. હવે પરીક્ષામાં કઈ રીતે પૂછી શકે, થોડી એની વાત કરી દઉં. વિધાનોવાળા સવાલો પૂછાય છે, તમને ખ્યાલ છે. તો અગર મેથ્સમાં મારે વિધાનોવાળા સવાલો પૂછવાની વાત કરવી હોય તો અચૂક
આ બધા સવાલો વિધાનોવાળા બની શકે. જેમ કે એવું કોઈ મતલબ કે ક્વેશ્ચનમાં કહ્યું હોય કે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે અથવા નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે, અને એમાં વિધાનો આપ્યા હોય. વિધાનો કંઈક આવા હોઈ શકે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે, તો ઓફકોર્સ આ અસત્ય વિધાન છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, તો આ સત્ય વિધાન છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 1 છે, તો એ અસત્ય વિધાન છે. અને સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, 0 છે, તો એ સત્ય છે. બસ આવું કંઈક આની અંદરથી અગર એક્ઝામ રિલેટેડ પૂછવું છે તો આવું કંઈક વિધાન સ્વરૂપે આપને પૂછી શકે. તો એટલીસ્ટ આપણે આના વિશે પાકે પાયે જાણતા હોવા જોઈએ. ઠીક છે. તો પ્રાકૃતિક એટલે કે જેનું કુદરતમાં અસ્તિત્વ છે એવી સંખ્યાઓ પ્રાકૃતિકમાં સમાવિષ્ટ કરી શકાય, જેમાં 0 ના આવે. અને પૂર્ણ સંખ્યામાં ઓફકોર્સ 0 ને ઇન્ક્લુડ કરતા આપણને મળશે 0, 1, 2, 3, 4 એન્ડ સો ઓન. આ બધી સંખ્યાઓ આપણને મળશે પૂર્ણ સંખ્યાની અંદર. હવે વાત કરીએ ત્રીજી સંખ્યાની. જેમ પ્રાકૃતિક છે, જેમ પૂર્ણાંક છે, એમ ત્રીજી સંખ્યા આવે, સોરી, જેમ પ્રાકૃતિક અને પૂર્ણ હતી એમ ત્રીજી સંખ્યા આવે પૂર્ણાંક સંખ્યા. આમ તો એને ઇંગ્લિશમાં ઇન્ટીજર્સ કહેવાય છે, પણ એનો સંકેત એકચ્યુઅલી જર્મન શબ્દ ઉપરથી આવેલો છે. એનો સંકેત Z છે. જર્મનમાં પૂર્ણાંક સંખ્યાઓને ઝેહલિન કહેવાય છે, એના ઉપરથી એનો સંકેત Z લીધેલો છે. અને પૂર્ણાંક સંખ્યાઓની અંદર નામમાં જ એનો પણ અર્થ છુપાયેલો છે કે પૂર્ણ અંક. પૂર્ણ અંક સ્વાભાવિક રીતે હું અગર 2.5 લખું છું તો આપ સૌ સારી રીતે જાણો છો આ પૂર્ણ અંક નથી. કારણ કે 2.5 નો મતલબ થાય છે 2 આખા ને 1 અડધું. તો મતલબ સ્પષ્ટ છે આ પૂર્ણ નથી, આ અપૂર્ણ અંક છે. અને અપૂર્ણ અંક હોવાને લીધે જ આપણે આને અપૂર્ણાંક પણ કહીએ છીએ. સેમ વસ્તુ 5/2 છે તો ઓફકોર્સ આ પણ અપૂર્ણાંક છે. 5 નો બીજો ભાગ જે પૂર્ણ ન હોઈ શકે, રાઈટ? એટલે આ બધાને આપણે અપૂર્ણાંક કહીએ છીએ. તો આવી કોઈ સંખ્યા આની અંદર નહીં આવી શકે. આમાં માત્ર ને માત્ર પૂર્ણ અંક આવશે. હા, આની અંદર માઇનસ પણ આવે ખરા, પ્લસ પણ આવે ખરા, અને 0 પણ આવે. તો પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે ક્લિયર થઈ ગયું કે ભાઈ પૂર્ણાંક સંખ્યાની અંદર માત્ર પૂર્ણ હોય એવા અંકો સમાવિષ્ટ કરી શકાય. એનો સંકેત Z છે. મિત્રો, ફરજિયાત આ ત્રણેયના સંકેતો યાદ રાખવાના છે, કારણ કે ક્યાંક ને ક્યાંક ગણિતમાં NW અને Z ની જરૂર પડતી હોય છે. એમાં પણ ખાસ કરીને N અને Z ની. N અને Z ની આપણે ઘણી જગ્યાએ જરૂર પડતી હોય છે. ઘણીવાર ગણિતના અમુક સંકેતોમાં N અને Z નો ઉપયોગ થતો હોય છે. તો આઈ થિંક સો આટલું ક્લિયર થઈ ગયું હશે. પ્રાકૃતિક સંખ્યા એમાં 0 ના આવી શકે, પૂર્ણમાં 0 આવે. અને પૂર્ણાંક સંખ્યાઓની અંદર ધન સંખ્યા, ઋણ સંખ્યા અને 0 આ બધા જ સમાવિષ્ટ છે. ત્યાર પછીની જો સંખ્યાની વાત કરીએ તો આપણે યુગ્મ સંખ્યા, જેને આપણે બેકી સંખ્યા પણ કહીએ છીએ અને એને આપણે સમ સંખ્યા પણ કહીએ છીએ. યુગ્મ સંખ્યા અથવા બેકી સંખ્યા અથવા સમ સંખ્યા. તો અગર યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યાની વાત કરીએ ત્યારે જનરલી સ્ટુડન્ટ્સ કંઈક આવો જવાબ આપતા હોય છે કે બેકી સંખ્યા કઈ હોઈ શકે. તો ઓફકોર્સ 2, 4, 6, 8, 10, 12, 14 અહીંથી કંઈક શરૂઆત થતી હોય છે. પણ મિત્રો, મેં કહ્યું એમ, જે જાણીએ પાકે પાયે જાણીએ. સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક સાબિત થાય છે. ભલે આપણે આના વિશે પ્રોપરલી ખબર હોવી જોઈએ કે બેકી સંખ્યા, યુગ્મ સંખ્યા એની અંદર આમ તો કોઈ એનો સંકેત નથી. તમારે લખવો હોય તમે લખી શકો છો, અને હવેના કોઈ સંકેત મેટર નથી કરતા. આ 3 સંકેત જ મેઇન હતા. આ યુગ્મને ઇંગ્લિશમાં E1 કહેવાય, તો E1 ઉપરથી તમે E લખી શકો છો, બટ ડઝન્ટ મેટર. એ કોઈ મેટર નથી કરતો સંકેત, પણ આ વસ્તુ બહુ મેટર કરે છે. -4 બેકી સંખ્યા છે, -2 પણ બેકી સંખ્યા છે, અને સૌથી મોટી વાત 0 પણ બેકી સંખ્યા છે. હા, મને 100% ખાતરી છે કે તમને કદાચ નવાઈ લાગી હશે કે 0 ને બેકી સંખ્યામાં સમાવિષ્ટ કર્યો, કારણ કે આજ સુધી આપણે એવું જ માનતા આવીએ છીએ કે 0 છે એ નથી બેકી સંખ્યા કે નથી એકી સંખ્યા. તો એ વાત સદંતર ખોટી છે. 0 બેકી સંખ્યામાં ગણાય છે, ધ્યાન રાખજો. નોટ ઓન્લી 0, -2, -4 આ પણ બેકી સંખ્યા છે.
તો એના ઉપરથી સ્પષ્ટ થયું કે બેકી સંખ્યાઓ પણ અનંત સુધી છે, એમાં ઋણ સંખ્યા, ધન સંખ્યા અને શૂન્ય બધા જ સમાવિષ્ટ છે. હા, અહીંયા એક વાત ઉમેરો, અગર હું આ જ વાક્યમાં થોડુંક એડ કરી દઉં કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, તો ઓફકોર્સ અહીંયા સ્પષ્ટતા જ કરી છે કે યુગ્મ પણ હોવી જોઈએ અને પ્રાકૃતિક પણ હોવી જોઈએ, તો ઓફકોર્સ એમાં 0 ના આવે કે માઇનસ વાળા ના આવે. તો તમે સાચા છો કે ભાઈ અહીંયા આપણી સંખ્યા 2 4 6 8 10 આ જ આવી શકે. તો આશા રાખું છું કે એક પ્રોપર વર્ડિંગ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે અગર બેકી સંખ્યા કહેવામાં આવે તો એમાં ધન સંખ્યા, ઋણ સંખ્યા, 0 બધા સમાવિષ્ટ થઈ શકે, ધ્યાનમાં રાખજો. પણ અગર યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે તો એમાં ઓન્લી ધન સંખ્યાઓ આવે. તો યુગ્મ સંખ્યા વિશે, બેકી સંખ્યા અથવા એનું બીજું નામ છે સમ સંખ્યા, એના વિશે ચર્ચા કરી. એના પછીની જે સંખ્યા છે એના વિશે વાત કરીએ તો એ છે અયુગ્મ સંખ્યા, જેને આપણે એકી સંખ્યા અથવા વિષમ સંખ્યા પણ કહીએ છીએ. તો હવે કદાચ તમને નવાઈ નહીં લાગે કે અગર હું -3 લખીશ કે -1 લખીશ કે 1 અને 3 લખીશ તો આમાં આપણને કોઈ નવાઈ નહીં લાગે. આને આપણે સમજી શકીએ છીએ કે એકી સંખ્યામાં ઋણ સંખ્યા પણ આવવાની, ઓફકોર્સ આવવાની. તો અહીંયા નવી બે સંખ્યાઓની પણ ચર્ચા કરી લીધી, જેમ પ્રાકૃતિક પૂર્ણાંકની ચર્ચા કરી હતી એમ યુગ્મ અને અયુગ્મની પણ વાત કરી. યુગ્મ સંખ્યા એટલે કે જેને બેકી સંખ્યા અથવા સમ સંખ્યા કહીએ છીએ, તો એમાં ઋણ સંખ્યા અને 0 પણ ઇન્ક્લુડ છે. સેમ વસ્તુ અયુગ્મ સંખ્યામાં પણ ઋણ સંખ્યા ઇન્ક્લુડ છે. ઓફકોર્સ અયુગ્મમાં 0 ન આવે, બરાબર. તો આ બધી જ આપણે અલગ અલગ 5 પ્રકારની સંખ્યાઓની ડિસ્કસ કરી. છઠ્ઠી સંખ્યા જે ખાસ તમારે જાણવા જેવી છે એ છે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાઓ, અગર એના ગણની વાત કરું તો એકચ્યુઅલી આનો કોઈ સંકેત લખવાની રિક્વાયરમેન્ટ નથી, એનો સંકેત યાદ રાખવાની જરૂર નથી, પણ છતાંય કોઈને લખવું હોય તો લખી શકે છે. અવિભાજ્ય એટલે પ્રાઇમ નંબર્સ થાય, તો એના ઉપરથી એનો સંકેત p તમે લખી શકો છો. અવિભાજ્ય, અવિભાજ્ય કોને કહેવાય? તો લગભગ વિદ્યાર્થીઓના મોઢે એક જ વાત સાંભળેલી છે અને તમે પણ કદાચ આપણે પણ આવું જ જનરલી બોલતા હોઈએ છીએ કે જે સંખ્યાના ભાગ ન પડે અથવા જે સંખ્યાને ભાગી ન શકાય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે. મિત્રો, વાસ્તવમાં આવી કોઈ ડેફિનેશન છે જ નહીં. અવિભાજ્ય સંખ્યા એટલે કે એવી સંખ્યા કે જેને માત્ર 2 જ અવયવ હોય તેને અવિભાજ્ય કહે છે. આ અવિભાજ્ય સંખ્યાની સાચી પ્રોપર ડેફિનેશન, જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે. હવે ફરી પાછો એક પ્રશ્ન ઉદ્ભવશે કે સર એ બધું તો ઠીક છે, પણ અવયવ એટલે શું? તો ચોક્કસપણે આપણે એની ચર્ચા કરવી પડે કે અવયવ એટલે શું થાય. તો દાખલા તરીકે હું અહીંયા લખું છું કે ભાઈ 10 ના અવયવ, જેને ઇંગ્લિશમાં આપણે ફેક્ટર ઓફ 10 કહીએ છીએ. 10 ના અવયવ. મિત્રો, અવયવ જોઈતા હોય તો જસ્ટ એટલું જ વિચારો કયા કયા ઘડિયામાં 10 આવે છે. તો ઓફકોર્સ 1 ના ઘડિયામાં, 2 ના ઘડિયામાં, 5 ના ઘડિયામાં અને 10 ના ઘડિયામાં. બસ આને કહેવાય 10 ના અવયવ. તો અવયવ વિશે ખ્યાલ આવી ગયો મિત્રો કે 10 ના અવયવ કહે તો 1 2 5 ને 10 આવે. અગર મને કોઈ પૂછે કે 20 ના અવયવ, તો સહજતાથી જવાબ આપી શકું કે પહેલા તો 1 આવશે, ત્યાર પછી 2 આવશે, 4 આવશે, 5 આવશે, 10 આવશે અને 20 આવશે. આ 20 ના અવયવ. અગર મને કોઈ પૂછે છે 2 ના અવયવ, તો ઓફકોર્સ 1 2 એટલે કે 2 જ અવયવ છે. 3 ના અવયવ 1 3 2 જ અવયવ છે. 5 ના અવયવ 1 અને 5 2 જ અવયવ છે. તો એના પરથી સ્પષ્ટ થયું કે 2 છે એ અવિભાજ્ય છે, 3 છે એ અવિભાજ્ય છે, 5 છે એ અવિભાજ્ય છે. જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય તેને અવિભાજ્ય કહે છે. આ જ એની પ્રોપર અને સાચી ડેફિનેશન છે. અને આજ પછી આપણને કોઈ પૂછે છે કે અવિભાજ્ય એટલે શું થાય, તો એનો જવાબ આપણો આ જ હોવો જોઈએ. જેને ભાગી ના શકાય, જેના ભાગ ના પડે, આ
કોઈ પ્રોપર ડેફિનેશન નથી. ઠીક છે, તો આના ઉપરથી ખ્યાલ આવી ગયો કે સૌપ્રથમ અવિભાજ્ય સંખ્યા 2 આવશે. અને હા, 2 વિશે એક બીજું ક્લિયરિફિકેશન કરાવી દઉં કે 2 એકમાત્ર એવી બેકી સંખ્યા છે કે જે યુગ્મ એટલે કે બેકી હોવા છતાંય અવિભાજ્યમાં આવે છે. બાકીની કોઈ પણ બેકી સંખ્યા ક્યારેય પણ અવિભાજ્યમાં ન આવે. કોઈ પણ બેકી સંખ્યા અવિભાજ્ય ન આવે. 2 એકમાત્ર એવી સંખ્યા છે કે યુગ્મ એટલે કે બેકી હોવા છતાંય અવિભાજ્યમાં આવે છે. ત્યાર પછી લખીએ તો 3 આવે, ત્યાર પછી લખીએ તો 5 આવે, 7 આવે, 11 આવે, 13 આવે, 17 આવે, 19 આવે એન્ડ સો ઓન. આ બધી અવિભાજ્ય સંખ્યાઓની યાદી થઈ, પ્રાઇમ નંબર્સની યાદી થઈ. ભૂલાય નહીં મિત્રો, એવું નથી થતું ભાઈ કે બધી એકી સંખ્યા પછી આમાં આવે છે. અમુક એકી સંખ્યા પણ અવિભાજ્યમાં નથી આવતી, એ વિભાજ્ય છે. જેમ કે 9 છે, 15 છે, 21 છે, 25 છે, 27 છે, આ બધી વિભાજ્યમાં આવે છે. રાઈટ, તો અવિભાજ્ય વિશે ખ્યાલ આવી ગયો. તો આઈ થિંક સો મારે આના વિશે હવે લગભગ કહેવું ન પડવું. વિભાજ્ય સંખ્યા ઓફકોર્સ એની ડેફિનેશન આના કરતા ઓપોઝિટ જ થશે. અવિભાજ્ય જેને 2 અવયવ હોય, વિભાજ્ય જેને 2 કરતા વધારે અવયવ હોય. તો 2 કરતા વધારે અવયવમાં પહેલી વહેલી સંખ્યા 4 આવે. કારણ કે 2 અને 3 તો અવિભાજ્ય છે, એને 2 જ અવયવ છે. 4 ને 3 અવયવ છે, 1, 2 અને 4. એટલે ઓફકોર્સ 2 કરતા વધારે અવયવ હોય એને વિભાજ્ય કહેવાય, એ સ્પષ્ટ છે. તો 4 પછી આવશે 6, પછી આવશે 8, પછી આવશે 9, પછી આવશે 10, પછી આવશે 12, પછી આવશે 14, પછી આવશે 15 એન્ડ સો ઓન. રાઈટ, આ બધી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે, જેના વિશે આપણે ડિસ્કસ કરીએ. હવે અચૂક પાછો પ્રશ્ન ઉદ્ભવશે કે સર એક તો તમે ભૂલી ગયા, એક ન અવિભાજ્યમાં લખ્યા કે ન વિભાજ્યમાં લખ્યા. શું એકડો અવિભાજ્ય નથી? ના. શું 2 વિભાજ્ય નથી? આ હું એ વાત કરી રહ્યો છું કે જે લગભગ વિદ્યાર્થીઓના મગજમાં એક વાતની ગેરસમજ છે. ઘણા લોકો હજી 2 ને વિભાજ્યમાં જ ગણે છે. એને પૂછીને કેમ, તો કે 2 ના ભાગ પડે, 2 એકા 2. ભાગ હું કરવાનું પાડસભાઈ, ભાગ પાડવાના જ નથી, આપણે એના અવયવ ચેક કરવાના છે. તો સીધી વાત છે કે ભાઈ 2 અવિભાજ્યમાં આવે. અને રહી વાત એકની ઘણા લોકો હજી અવિભાજ્ય જ ગણે છે. તો મિત્રો, 1 ના અવયવ કેટલા? 1 જ. અવિભાજ્યની વ્યાખ્યા શું છે? જે સંખ્યાને 2 અવયવ હોય એને અવિભાજ્ય કહેવાય. વિભાજ્યની વ્યાખ્યા શું છે? જેને 2 કરતા વધારે અવયવ હોય એને વિભાજ્ય કહેવાય. તો મતલબ સ્પષ્ટ છે, એકડાને 1 જ અવયવ છે, કોઈની વ્યાખ્યામાં નથી આવતો. નથી અવિભાજ્યમાં આવતો, નથી વિભાજ્યમાં આવતો, હે ને? એ બેમાંથી એકયમાં નથી આવતો. એટલા માટે એકને વિશિષ્ટ સંખ્યા કહીએ છીએ. એકને વિશિષ્ટ સંખ્યા કહીએ છીએ, જે અવિભાજ્ય કે વિભાજ્ય એક પણમાં ના આવી શકે. અને શા માટે ના આવી શકે એની પાછળનું રીઝન મેં તમને ક્લિયર કરાવ્યું. કારણ કે બંનેની ડેફિનેશન મુજબ એકડાને 1 જ અવયવ છે, જે કોઈની ડેફિનેશનમાં નથી આવતો. એટલે એકને આપણે અવિભાજ્ય કે વિભાજ્ય કશું ગણતા નથી. તો આઈ થિંક સો આટલી સંખ્યાઓ વિશેની પાક્કે પાયે સમજ આપણને મળી ગઈ હશે. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, યુગ્મ, અયુગ્મ, અવિભાજ્ય અને વિભાજ્ય, આ સંખ્યાઓનો આપણે પરિચય મેળવ્યો. હવે જે સંખ્યા છે એ આપણે ખાસ જોવા જાણવા જેવી છે. એ સંખ્યાની આપણે વાત કરવાની છે કે ભાઈ અગર અવિભાજ્ય અને વિભાજ્યની વાત થઈ રહી હોય તો ચોક્કસપણે હવેની સંખ્યા છે એની હું વાત કરું છું. જરાક ધ્યાનથી સમજજો. અને એ છે સમમેય સંખ્યા. જેને ઇંગ્લિશમાં આપણે રેશનલ નંબર્સ પણ કહેતા હોઈએ છીએ. મિત્રો, સમય સંખ્યા એટલે જસ્ટ તમારી જાણકારી માટે કે એક્ઝામની અંદર અગર નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા વ્યવસ્થામાંથી હું વાત કરું ને તો સૌથી વધારે જો કોઈ ટોપિક પૂછાયો હોય તો એ સમય ને અસમયમાંથી છે. કારણ કે આ સંખ્યાઓને લઈને બહુ બધા કન્ફ્યુઝન્સ છે. ઘણા વિદ્યાર્થીઓ અમુક વસ્તુ પૂરતા પ્રમાણમાં જાણતા નથી હોતા. તો આજે એને સચોટ જાણી લઈએ. કોને કહેવાય સમય, કોને કહેવાય સમય સંખ્યા? તો એની ઓરિજિનલ વ્યાખ્યા છે હું થોડી વાર પછી રજૂ કરું છું. સમય સંખ્યા એને કહેવાય, સાદી ભાષામાં સમજાવું છું મિત્રો.
સમય સંખ્યા એને કહેવાય કે જેને અંશ અને છેદના સ્વરૂપમાં તમે ફેરવી શકો, અથવા જે પહેલેથી અંશ અને છેદના સ્વરૂપમાં હોય એને સમય સંખ્યા કહેવાય. મેં ગાણિતિક ડેફિનેશન નથી આપી, એ હું થોડી વાર પછી કહું છું, પણ હાલ પૂરતું કન્સેપ્ટને સમજવા માટે આટલું ક્લિયર કરી દઉં. સમય સંખ્યાનો મતલબ કે જેને અંશ અને છેદમાં ફેરવી શકાય અથવા જે ઓલરેડી અંશ અને છેદના સ્વરૂપમાં હોય તેને સમય સંખ્યા કહેવાય. દાખલા તરીકે હું લખું છું 1.7. તો 1.7 એટલે ઓફકોર્સ તમે આને આમ લખી જ શકો છો 17/10. મિત્રો આ અંશ થયો, આ છેદ થયો, મતલબ સ્પષ્ટ થયો કે આને અંશ અને છેદમાં ફેરવી શકાય છે એટલે આ સમય સંખ્યા છે. હજુ અન્ય કોઈ ઉદાહરણની વાત કરું તો 3.14. તો સીધી વાત છે કે 3.14 ને પણ 314/100 લખી જ શકાય છે, મતલબ 3.14 પણ સમય સંખ્યા છે. મિત્રો ભૂલશો નહીં, 3.14 સમય સંખ્યા છે, કારણ કે એને અંશ અને છેદમાં ફેરવી શકાય છે. હા, થોડી ધીરજ રાખજો, હજી આગળ ઘણી ચર્ચાઓ કરવાની છે. રાઈટ, 3.14 ને લઈને પણ કન્ફ્યુઝન છે, જે હમણાં જ આપણે થોડી વારમાં દૂર કરીએ. આગળ વાતને વધારીએ તો 22/7 ઓફકોર્સ સમય સંખ્યા છે, કારણ કે મેં એવું કહ્યું હતું કે જેને અંશ અને છેદમાં તમે ફેરવી શકો અથવા જે ઓલરેડી અંશ અને છેદમાં છે જ એને સમય સંખ્યા કહેવાય. તો આપણે ઓલરેડી અંશ અને છેદમાં છે, રાઈટ, તો આ સમય સંખ્યા છે. હજુ કદાચ આગળ વાત કરું તો દાખલા તરીકે હું લખું છું ઓનલી ને ઓનલી 7. તો તમે કહેશો નહીં સર, 7 ને તો અંશ અને છેદમાં ન ફેરવી શકાય. કેમ ભાઈ? 7/1 ઓફકોર્સ લખી શકાય ને ભાઈ. કોઈ પણના છેદમાં 1 લખવાની છૂટ જ છે, કોઈ પણના છેદમાં હંમેશા 1 તો હોય જ. મતલબ સ્પષ્ટ થયું કે આને અંશ અને છેદમાં ફેરવવા સંભવ છે, એટલે કે આ સમય છે. હજી લખીએ તો હું લખું છું કે ભાઈ -15. સંખ્યા માઇનસ છે તો શું થયું? એકચ્યુઅલી -15 ના છેદમાં 1 તો લખાય ને ભાઈ, મતલબ આ પણ શું થશે? સમય સંખ્યા થશે. હજુ એક લખું તો એ છે 0. સર 0 ને તો અંશ અને છેદમાં ન ફેરવી શકાય. સર તમે 0/1 લખો તો આનો જવાબ ઇન્ફિનિટિવ થાય. શું થાય? 0/1 નો જવાબ ઇન્ફિનિટિવ થાય ખરો? નહીં. 0/1 નો આન્સર 0 જ થાય, ઇન્ફિનિટિવ ના આવે. રાઈટ, તો સ્પષ્ટ વાત છે કે 0/1 કંઈક લખી શકાય છે, કંઈક એટલે નોટ નેસેસરી 1 જ લખી શકાય. 0/1 મજા આવે એ લખી શકાય, મજા આવે, બરાબર. કે 0/1 તમને એમ થાય કે મારે 5555 લખવા, તો લખાય ને. શું કામ નબળું લખવું જોઈએ? આપણે ગમે લખવાની છૂટ છે, ગમે લખો, અંતે તો આનો જવાબ 0 જ આવશે. મારે તો ખાલી એ સમજવાનું છે કે 0/1 કંઈક લખી શકાય છે, મતલબ કે અંશ અને છેદમાં ફરે છે, મતલબ સ્પષ્ટ થયો કે 0 પણ સમય સંખ્યામાં આવે છે. આના ઉપરથી એક વાત સિદ્ધ થઈ કે આગળ ભણેલા, આપણે આગળ હમણાં જે ભણ્યા હતા કે પ્રાકૃતિક છે, પૂર્ણ છે, પૂર્ણાંક સંખ્યા છે, યુગ્મ છે, અયુગ્મ છે, જે કઈ અવિભાજ્ય સંખ્યા છે, વિભાજ્ય સંખ્યા છે, એ બધી જ સમય સંખ્યામાં ઇન્ક્લુડ છે. સમય સંખ્યા તો છે જ આ બધી, ઓફકોર્સ છે, રાઈટ. હજુ કોઈ અન્ય ઉદાહરણ વિશે આપણે ડિસ્કસ કરવી હોય તો ચોક્કસપણે સમય સંખ્યાઓ વિશે હજુ થોડી વધારે વાત કરીએ. તો મિત્રો યાદ રાખશું, આ બધી સમય સંખ્યાઓ છે અલગ અલગ પ્રકારની, જેના વિશે આપણે ચર્ચા કરી, પણ હજી પૂરી નથી થઈ ગઈ. હજી સમય અને અસમય વિશે ઘણી બધી ચર્ચાઓ આપણે કરવાની બાકી છે. તો હવે સમજો કે ભાઈ દાખલા તરીકે હવે હું લખું છું કે ભાઈ આ બધી સંખ્યા લખી, હવે હું લખું છું વર્ગમૂળમાં 16, હું લખું છું કે ઘનમૂળમાં 216, બરાબર. તો આ બધી સંખ્યા પણ સમય છે, કારણ કે તમે સારી રીતે જાણો તો વર્ગમૂળ 16 એટલે 4 થાય, 4/1 લખી શકાય. કોઈ એમ કે નહીં સર +or -4 થાય, તો +or -4 કે ભાઈ શું ફરક પડે? +4 લખો, -4 લખો, છેદમાં 1 તો લખાવાના જ છે. 216 નું ઘનમૂળ 6 થાય છે, આ રીતે જાણીએ છીએ. મતલબ આ બધી જ સંખ્યા સમય છે.
ટૂંકી અને ટચ વ્યાખ્યા કે જે સંખ્યાને અંશ અને છેદમાં તમે લખી શકો, જેને ફેરવી શકો, એ બધી સમય છે. યા તો એ પહેલેથી અંશ અને છેદમાં હોવી જોઈએ. તો હવે તમે પાછા મને પૂછશો કે સર ઓકે, આ બધી સમય સંખ્યા છે કે જેને અંશ અને છેદમાં ફેરવી શકાય, તો શું કોઈ એવી સંખ્યાઓ ખરી કે જેને અંશ અને છેદમાં ન ફેરવી શકાય? ઓફકોર્સ યસ. દાખલા તરીકે હું લખું છું 5.17326 ડોટ ડોટ ડોટ. આ અસમય સંખ્યા છે. આને અંશ અને છેદમાં ફેરવવા સંભવ નથી. આને અંશ અને છેદમાં ન ફેરવી શકાય. એટલા માટે એને આપણે અસમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. અસમય સંખ્યા ઇરેશનલ નંબર્સ તરીકે એને ઓળખીએ છીએ. આને ન ફેરવી શકાય ભાઈ. અહીંયા મને એટલીસ્ટ એટલી ખબર છે કે પોઈન્ટ પછી એક આંકડો છે, છેદમાં 10 આવે. અહીંયા મને એટલીસ્ટ એટલી ખબર છે પોઈન્ટ પછી બે આંકડા છે, છેદમાં 100 આવે. પણ અહીંયા તો હું એ જ નથી જાણતો કે પોઈન્ટ પછી આંકડા કેટલા છે, અનંત છે. મતલબ સ્પષ્ટ છે આને અંશ અને છેદમાં ન ફેરવી શકાય. એટલે કે આ અસમય છે. રાઈટ. હા, ઘણા વિદ્યાર્થીઓ આની અંદર પણ આવું મને કહેતા હોય છે કે સર આ રીતે લખી નાખીએ, આમ ડોટ ડોટ ડોટ, અને નીચે લખી નાખીએ આમ 0 0 0 ડોટ ડોટ ડોટ, આમ કરી નાખીએ તો ચાલે? જરાક વિચારો શાંતિથી. આવું થઈ શકે? આવું ન થાય. હે ને? આને ગણિતનું ગળું દબાવ્યું કહેવાય કે આવી રીતે પોઈન્ટ પછી અનંત, આંકડાય અનંત અને ઝીરોય અનંત. આવું ન થાય ભાઈ. આને અંશ અને છેદમાં ફેરવવા સંભવ નથી. મતલબ આ અસમય સંખ્યા છે. આવી રીતે ક્યારેય પણ આને કન્વર્ટ ન કરી શકાય. મતલબ સ્પષ્ટ થયો કે અસમય સંખ્યાઓનું પણ અસ્તિત્વ છે. એવી પણ સંખ્યાઓ અસ્તિત્વ ધરાવે છે કે જેને અંશ અને છેદમાં ફેરવવા સંભવ નથી. હજી અન્ય ઉદાહરણ વિશે વાત કરું તો મિત્રો, √2 વર્ગમૂળમાં 2. કદાચ તમને યાદ તો હશે મિત્રો, 9મા 10મા ધોરણમાં આપણે ભણતા ત્યારે વર્ગમૂળ 2 ની વેલ્યુ 1.41 આપણે લેતા. હું જે શબ્દ બોલ્યો એની ઉપર ફોકસ કરજો. વર્ગમૂળ 2 ની વેલ્યુ, √2 ની વેલ્યુ આપણે 1.41 લેતા. 1.41 છે ને, તમે કેલ્ક્યુલેટરથી 2 નું વર્ગમૂળ કાઢીને ટ્રાય કરી જોજો. 1.4142 પછી તો ઘણા આંકડા છે. 1.4142 એના પછી ઘણા આંકડા આવે છે. મતલબ કે વર્ગમૂળ 2 નું મૂલ્ય આના જેવું છે કે જેમાં પોઈન્ટ પછી અનંત આવશે. એ વાત અલગ છે. વર્ગમૂળમાં ડોટ 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 આપણે જ્યારે 2 નું વર્ગમૂળ કાઢીએ, એલસી થી કાઢીએ, કેલ્ક્યુલેટર થી કાઢીએ, તો એમાં પાછી ડોટ 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 ની સુવિધા ઉપલબ્ધ નથી. કેલ્ક્યુલેટરની કેપેસિટી હશે એટલા આંકડા જ બતાવશે. બરાબર? તો એનો મતલબ સમજી જવાનો રહે કે એના પછી તો અનંત આંકડાઓ છે. જે કેલ્ક્યુલેટરની કેપેસિટી પૂરી થઈ ગઈ એટલે એ વધારે આંકડા હવે નથી લખી શક્યા. પણ વાસ્તવમાં 2 નું વર્ગમૂળ આના જેવું આવશે. not only √2, also √3, also √5 and so on. આવી તો હું ઘણી સંખ્યા લખી શકું કે જેને અંશ અને છેદમાં ફેરવવી સંભવ નથી. આ એક પણ સંખ્યાના પ્રોપર કોઈ આ રીતના વર્ગમૂળ ના નીકળે. આનું કેમ 4 નીકળ્યું એવું આનું વર્ગમૂળ ન નીકળે. √3 is 1.7 અથવા 1.73 આપણે લઈએ છીએ. કારણ કે હું અને તમે મિત્રો આપણે જ્યારથી કેલ્ક્યુલેટરમાં કે ગમે ત્યારે કેલ્ક્યુલેશન્સ કરતા હોઈએ છીએ ને, ત્યારે હંમેશા પોઈન્ટ પછી 2 જ આંકડાનો આગ્રહ રાખીએ છીએ. પોઈન્ટ પછી 2 જ આંકડા લખીએ છીએ. જરા યાદ કરીએ કે જ્યારે કોઈ પણ કેલ્સીથી ગણતરી કરી હોય કે કોઈ ભાગાકાર કરતા હોય તો પોઈન્ટ પછી 2 જ આંકડા લખીએ. અને પછી અગર ત્રીજો આંકડો 5 થી વધારે હોય તો કદાચ આગળ એકાદું ઉમેરી દઈએ. આને ગણિતની ભાષામાં રાઉન્ડ ઓફ કહેવાય. તો જનરલી આપણે અહીંયા બધા રાઉન્ડ ઓફ કરતા હોઈએ છીએ. એના હિસાબે પોઈન્ટ પછી 2 આંકડા લઈએ છીએ. તો √2 ની વેલ્યુ 1.41 નથી. √2 ની એપ્રોક્સ વેલ્યુ 1.41 છે. √3 ની એપ્રોક્સ વેલ્યુ 1.73 છે. તો આના ઉપરથી સ્પષ્ટ થયું કે આ બધી જ સંખ્યાઓ પોઈન્ટ પછી અનંત વાળી છે. હજુ આગળ વાત કરું પાઈનું મૂલ્ય, વેલ્યુ ઓફ પાઈ. મિત્રો, પાઈનું મૂલ્ય અગર વાત કરવામાં આવે અને જો તમે બોલો કે સર પાઈની કિંમત 3.14 છે કે પાઈની કિંમત 22/7 છે, તો મિત્રો અહીંયા આપણી ભૂલ થાય છે. પાઈની કિંમત 3.14 નથી. પાઈની આશરે કિંમત 3.14 છે. 3.14 is approx value of pi. યાદ રાખજો. બરાબર? એ એની પ્રોપર વેલ્યુ નથી, એ એની આશરે કિંમત છે. છતાંય
તમારે ગૂગલમાં પણ સર્ચ કરવું હોય તો આપ કરી શકો છો. વેલ્યુ ઓફ પાઈ, જેમાં પાઈ નો સ્પેલિંગ થાય છે PI, રાઈટ. વેલ્યુ ઓફ પાઈ કરીને સર્ચ કરશો તો તમને જણાશે કે 3.14, 15 અને એના પછી ઘણા આંકડા હશે. મેં ઓરિજિનલી 5 આંકડા લખ્યા છે. 3.14, 15 પછી અનંત આંકડા છે. મતલબ કે પાઈ નું મૂલ્ય આના જેવું છે. પણ મેં હમણાં શું કહ્યું, આપણે રાઉન્ડ ઓફમાં માનીએ છીએ. એટલે જ્યારે પાઈની કિંમત મૂકવાની થાય છે ત્યારે બધા જ આંકડાઓ નથી લખતા હોતા. આપણે પાઈની વેલ્યુ 3.14 લઈએ છીએ, છે નહીં. તો 3.14 પાઈનું મૂલ્ય નથી, 3.14 પાઈનું આશરે મૂલ્ય છે, એપ્રોક્સ વેલ્યુ છે. તો હવે પછી યાદ રાખીશું કે પાઈનું મૂલ્ય શેમાં આવે છે? અસમયમાં આવે છે. જોજો મિત્રો, કન્ફ્યુઝન ન થાય. 3.14 મેં સમયમાં લખ્યા છે, 22/7 પણ મેં સમયમાં લખ્યા છે, પણ પાઈનું મૂલ્ય છે મેં અસમયમાં લખ્યું છે. કારણ હવે તમે જાણી ગયા છો કે પાઈનું મૂલ્ય આ છે કે આ છે. ઓફકોર્સ બેમાંથી એક પણ નથી. આ બંને જેની આશરે કિંમતો છે, એટલે એ બેમાંથી એકઈને આપણે પાઈનું મૂલ્ય ન કહી શકીએ, સ્પષ્ટ વાત છે, રાઈટ. એની એપ્રોક્સ વેલ્યુ છે. અને હા, એ પણ સ્પષ્ટતા કરી દઉં કે લગભગ લોકો એવું માનતા હોય છે કે પાઈનું મૂલ્ય 22 સપ્તમાંશ છે અને 22/7 નો ભાગાકાર કરીને 3.14 આપણે લાવેલા છીએ. તો વાસ્તવમાં એ વાત ખોટી છે. 22/7 માંથી 3.14 નથી આવ્યા, 3.14 માંથી 22 સપ્તમાંશ આવેલા છે. એટલે સ્પષ્ટ ભાષામાં કહું તો પાઈનું મૂલ્ય છે કંઈક આ રીતનું છે, જેમાં પોઈન્ટ પછી અનંત આવે છે. એટલે સ્પષ્ટ વાત છે કે એને આપણે અસમય સંખ્યા તરીકે ઓળખીશું, પાઈનું મૂલ્ય. અને હા, 3.14 ઉપરથી એક વાત અચૂક યાદ કરાવી દઉં કે 14મી માર્ચ આને આપણે પાઈ દિવસ તરીકે ઓળખીએ છીએ. 14મી માર્ચ 3.14 ઉપરથી જ લીધેલો છે એ દિવસને. 14મી માર્ચને આપણે પાઈ દિવસ તરીકે ઓળખીએ છીએ. તો અસમય સંખ્યાઓ વિશે થોડો પરિચય મળી ગયો. આપણે સમય અને અસમયને પ્રોપરલી જાણી લીધું કે જેને અંશ અને છેદમાં ફેરવી શકાય એને સમય કહેવાય, જેને અંશ અને છેદમાં ન ફેરવી શકાય એને અસમય કહેવાય. પણ મિત્રો, અહીંયા થોડીક સ્પષ્ટતા જરૂરી છે કે અગર પોઈન્ટ પછી અનંત આવે છે એટલે અસમય છે, એ તો સમજ્યા. પણ અગર આ રીતની સંખ્યા કોઈ હું લખું છું 5.3333, પાછળ ડોટ છે, અનંત છે, તો મિત્રો યાદ રાખજો, આને અંશ અને છેદમાં ફેરવવા સંભવ છે. અને જેને અંશ અને છેદમાં તમે ફેરવી શકો એને જ સમય કહેવાય. તો આને સમય કહેવાય છે. ભલે અનંત રહ્યા તોય એને ફેરવી શકાય છે. જ્યારે સેમ ડિજિટ રિપીટ થતા હોય, પોઈન્ટ પછી ભલે અનંત રહ્યા પણ એકનો એક આંકડો જો રિપીટ થઈ રહ્યો હોય તો આને અંશ અને છેદમાં ફેરવી શકાય છે. અને આને આમ પણ લખાય છે 5.3 આજ પછી ક્યારે પણ આવો કોઈ સંકેત જોઈએ તો આપણે સમજી જશું કે 3 છે રિપીટ થયા કરે છે, અનંત સુધી છે. હા, હવે તમે પૂછો કે સર આને કઈ રીતે અંશ અને છેદમાં ફેરવી શકાય, તો ચોખવટ કરી દઉં, આને અંશ અને છેદમાં આની જેમ નથી ફેરવી શકાતા. આને અંશ અને છેદમાં ફેરવવાની એક પ્રોપર મેથડ છે, જેના વિશે પણ હું તમને પરિચય આપી દઉં, જરા ધ્યાનથી સમજો. સૌપ્રથમ એની એક પ્રોપર મેથડ છે કે એને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, બરાબર. સૌપ્રથમ આપણે એને x ધારવાના હોય છે. આને x ધારીશું આપણે 5.3333. હું શેના વિશે વાત કરી રહ્યો છું કે આને અંશ અને છેદમાં કેમ ફેરવવા એના વિશે ડિસ્કસ થઈ રહી છે. તો સૌપ્રથમ એને x ધારીશું. x ધાર્યા પછી એને 10 વડે ગુણીશું. 10 વડે. અને ઓફકોર્સ મારે બંને તરફ ગુણવા પડે, કારણ કે ગણિતના સિદ્ધાંતોનું મારે પાલન કરવું પડે કે હવે ડાબી બાજુ ગુણીશ તો જમણી બાજુ ગુણવા જ પડશે. એટલે કે અહીંયા ગુણાકાર કરીશ તો 10x થશે અને પેલી બાજુ ગુણાકાર કરીશ તો પોઈન્ટ આગળ ખસે, એટલે કે 53.333 આ રીતે થશે. તો આને અંશ અને છેદમાં ફેરવવા માટેની પ્રોસેસમાં સૌપ્રથમ x ધારીશું, બંને બાજુ 10 વડે ગુણીશું. હવે બંનેનો તફાવત લેવાનો છે. આ બંને તફાવતનો મતલબ થાય છે મોટામાંથી નાનું બાદ. તો
તો સીધી વાત છે, મોટામાંથી હું નાના બાદ કરીશ. આ 10x છે, 1x છે. 10x માંથી 1x બાદ થાય તો 9x આવે. અને જ્યારે આ બંનેની બાદબાકી કરીશ ને મિત્રો, આ તો બધું 0 થઈ જશે. કારણ કે પોઈન્ટ પછીના ડિજિટ સેમ છે, 333, તો એ તો 0 થઈ જશે. તો અંતે બાદબાકી થશે કોની? 53 માંથી 5 બાદ થશે એટલે કેટલા આવશે? 48. રાઈટ. મેં બંનેનો તફાવત લીધો, પોઈન્ટ પછીના આંકડા 0 થઈ ગયા, 53 માંથી 5 બાદ કર્યા, 48 વધ્યા. હવે હું યાદ કરું, મેં મારી રકમને શાના બરાબર ધારી હતી? x બરાબર ધારી હતી. તો ઓફકોર્સ મારે જવાબ પણ x નો જ લઈ આવવો પડે ને. મારી જે રકમ હતી, મારે જેને ફેરવવાના હતા અંશ અને છેદમાં, એ x હતો. તો ઓફકોર્સ મારે આમાં ફરી પાછો x ને કરતા બનાવવો પડે. એટલે x ને હું સૂત્રમાં કરતા બનાવું એટલે મને મારી રકમ મળી ગઈ, જે આવશે 48/9. મતલબ કે આને અંશ અને છેદમાં ફેરવી શકાય છે, એટલે એને સમય કહેવાય છે. 48/9 કેલ્સીથી કરી લેજો મિત્રો, એ આટલા જ આવતા હશે. એ વાત અલગ છે કે આના છેદ પણ હજી ઉડે છે. બાકી 48/9 કરો તો એ કઈ ઇશ્યુ નથી, જવાબ તો આવો જ કંઈક આવશે. કેલ્સીથી ટ્રાય કરી જોજો. અને અગર આના છેદ ઉડાડું છું તો 16 3 48 ને 3 3 9, તો 16/3. એટલે કે આને ખરેખર તો અંશ અને છેદમાં ફેરવ્યો આને કહેવાય, કારણ કે છેદ તો ઉડાડવો પડે ભાઈ મારે. એટલે 16/3 અને 16/3 પણ કરી લેવાની છૂટ તમારે. એનો જવાબ પણ આટલો જ આવતો હશે, 5.333. એમ અનંત આવશે. કેલ્સીમાં ડોટ 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 નહીં બતાવે, એ આપણે જાણીએ છીએ, પણ હશે પાછળ અનંત સુધી, એ ફિક્સ છે. તો આના ઉપરથી સિદ્ધ થયું કે અગર પોઈન્ટ પછી ભલે અનંત રહ્યા, પણ એકનો એક આંકડો રિપીટ થઈ રહ્યો હોય, એકના એક ડિજિટ સેમ ડિજિટ રિપીટ થઈ રહ્યા હોય, તો એ સમયમાં આવશે. રાઈટ, એ સમયમાં આવશે, કારણ કે એને અંશ અને છેદમાં ફેરવી શકાય છે. હવે અચૂક એવો પ્રશ્ન ઉદ્ભવે કે સર આમાં એક આંકડો રિપીટ થાય છે, માની લો કે આની જગ્યાએ કદાચ આવું કંઈક હોય કે 7.19 આ રીતે હોય તો, અથવા તો આને આમ લખ્યું હોય તો 7.19 તો શું સર આને સમય કહેવાય? તો એનો જવાબ છે યસ, ડેફિનેટલી કહેવાય. સરખા રિપીટ થવા જોઈએ, નોટ નેસેસરી સિંગલ ડિજિટ હોવો જોઈએ. એ ડબલ ડિજિટ રિપીટ થતા હોય તો એ સમય જ કહેવાય. હા, અહીંયા ફરી પાછા તમે મને પ્રશ્ન પૂછશો કે સર તો કેટલા આંકડા સુધી ચાલે, કેટલા આંકડા સુધી રિપીટ થવું જોઈએ, એક આંકડો કે બે આંકડો? તો મિત્રો એના કોઈ નીતિ નિયમો નથી, એ તો ગમે એટલા આંકડા રિપીટ થઈ શકે. દાખલા તરીકે મારે કદાચ લખવું હોય તો હું આમે લખી શકું કે 9.12345 12345 હું આ રીતે લખી શકું અને પાછળ ડોટ 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 કરું તો આને સમય જ કહેવાય ભાઈ, આને પણ સમય જ કહેવાય. મારી તો શરત એ છે કે એક સરખા આંકડા શું થવા જોઈએ? રિપીટ થવા જોઈએ. એટલે આ બધી સમય સંખ્યા છે. તો આશા રાખું છું કે હવે સમય વિશે પાકે પાયે ડિટેલમાં ખબર પડી ગઈ હશે કે સમય સંખ્યા કોને કહેવાય. જેને અંશ અને છેદમાં ફેરવી શકો એને સમય કહેવાય. આ સાદી સિમ્પલ ને સહજ વ્યાખ્યા જ આખા ગામને આવડે, બરાબર. અને જેને અંશ અને છેદમાં ન ફેરવી શકો એને શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય. તો આ આપણને ક્લિયર થઈ ગયું કે સમય અને અસમય સંખ્યાઓ કોને આપણે કહીએ છીએ. અને આ એની પદ્ધતિ પણ મેં તમને સમજાવી દીધી કે અંશ અને છેદમાં કઈ રીતે ફેરવી શકાય. હા, એટલી જરા નોંધ લેવડાવી લો કે આને મારે ફેરવવા માટે 10 થી ગુણવા પડ્યા. અગર આની અંદર મારે કોઈ એવી પ્રોસેસ કરવી હોય તો આને 100 થી ગુણવા પડે, કારણ કે આમાં બે આંકડા રિપીટ થાય છે. એટલે 100 થી ગુણાકાર કરીને આ જ પ્રોસેસનું રિપીટેશન કરવાનું. એટલે આને પણ અંશ અને છેદમાં તમે ફેરવી શકશો, ગુણવાના 100 થી. એટલે 0.2 એકમ આગળ ખસે. ક્લિયર છે મારી વાત? તો સમય અને અસમય સંખ્યાઓ વિશે આપણે 100% શ્યોરલી હવે કહી શકીએ કે સમય કોને કહેવાય, અસમય કોને કહેવાય. હા, ગાણિતિક ડેફિનેશન અગર જોતી હોય, અંશ અને છેદવાળી વાત જે મેં કરી હતી એ ખાલી સમજવા માટે હતી. અગર ગાણિતિક ભાષામાં મારે એક્સપ્લેન કરવું હોય તો સમય સંખ્યા કોને કહેવાય? તો જેને P/Q સ્વરૂપમાં લખી શકો, જ્યાં P અને Q આ બંને Z માંથી તમારે લેવાના છે. એટલે કે P/Q જ્યાં PQ belongs to Z વિશે તમે સારી રીતે જાણો છો. Z એટલે પૂર્ણાંક સંખ્યા, રાઈટ? તો પૂર્ણાંક સંખ્યાઓમાંથી તમે જેને લઈ શકો છો, P અને Q ની વેલ્યુ તમારે Z માંથી કોઈ બી લેવાની છૂટ છે. હા, અહીંયા એક વાત વધારાની ઇન્ક્લુડ કરીશ, Q does not equal 0. ગમે લેવાની, ના નથી પડતું કોઈ, અહીંયા 0 નહીં લેવાની. હા, અહીંયા તમે લઈ શકો છો,
પણ છેદમાં 0 ન લઈ શકો, કારણ કે સીધો હિસાબ છે. છેદમાં 0 લેશો તો એ સંખ્યાનું કોઈ અસ્તિત્વ જ નહીં રહે. તો તમામ પ્રકારની સંખ્યાઓ વિશે આપણે અહીંયા ચર્ચા કરી ચૂક્યા. સમય અને અસમયને લગતું જે કન્ફ્યુઝન હતું એ પણ હવે ક્લિયર થઈ ગયું છે. તો હવે કદાચ સમય કે અસમય સંખ્યાઓની ક્યાંય પણ કોઈ પણ રીતે જરૂર પડે તો આપણી પાસે સાચી અને પાક્કી સમજ હવે આપણી પાસે આવી ચૂકી છે. આ એની ઓરિજિનલ ડેફિનેશન છે, જેને પણ આપણે યાદ રાખીશું કે P/Q એમાંથી P અને K ની વેલ્યુ તમે ગમે તે લઈ શકશો, બટ Q ને આપણે 0 નહીં લઈ શકીએ, જેના વિશે યાદ રાખીશું. મિત્રો અહીંયા એક વાત બીજી પણ અચૂક કરીશ કે ભાઈ વર્લ્ડ મિત્રો મોરબી સેન્ટરની અંદર વર્લ્ડ બોક્સ એકેડમી નું જે આપણે સેન્ટર શરૂ છે, ત્યાં તાજેતરમાં જ MPHW અને FHW ની બેચ શરૂ થઈ છે. મતલબ કે 9 તારીખથી એના ડેમો લેક્ચર સ્ટાર્ટ થવાના છે, જેનો સમય સાંજે 5 થી 7:30 વાગ્યાનો છે. અને અચૂક સરકારશ્રી તરફથી મળતી જે સ્કોલરશિપ છે એ પણ આપને મળવા પાત્ર છે. સમય રહેશે સાંજે 5 થી 7:30 નો. તારીખ રહેશે 9મી તારીખ, નોંધી લેજો મિત્રો. અને ડેમો લેક્ચર માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયેલ છે. તો વોટ્સએપ નંબર 7574093636 ઉપર આપ વોટ્સએપ કરી અને આપનું નામ નોંધાવી શકો છો. અને જો રૂબરૂ મુલાકાત લેવી હોય તો રવાપર રોડ, ઘનશ્યામ માર્કેટ 2, ત્યાં આપણી વર્લ્ડ બોક્સ એકેડમી મોરબી ખાતે આવેલી છે. સાથે સાથે જનરલ બેચ પણ તાજેતરમાં જ શરૂ થઈ છે. તો અગર આપ કોઈ ક્લાસ 3 સુપર ક્લાસ 3 ની કોઈ તૈયારી કરી રહ્યા હોય અને જનરલ બેચમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો પણ અચૂક વર્લ્ડ બોક્સ એકેડમી મોરબી ખાતે આપ રૂબરૂ આવીને પણ ત્યાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને ડેમો લેક્ચર ભરી શકો છો. મિત્રો એ સાથે સાથે એ પણ જણાવી દઉં કે અગર આપ મોરબી કે એની આસપાસના કોઈ વિસ્તારમાં રહેતા હોય અને રીડિંગ માટે કોઈ સારી લાઇબ્રેરીની શોધ કરી રહ્યા હોય તો આ સેન્ટર ઉપર ખૂબ જ અદ્યતન અને ખૂબ જ શાંત વાતાવરણની અંદર લાઇબ્રેરી પણ ખૂબ સરસ રીતે આપણે ત્યાં રીડિંગ લાઇબ્રેરીનું પણ આયોજન ખૂબ સરસ રીતે કરેલું છે. તો આપ અચૂક એક વખત સંસ્થાની મુલાકાત લઈ અને લાઇબ્રેરી વિશે પણ જાણી શકો છો. મોરબી વર્લ્ડ બોક્સની અંદર તાજેતરમાં જનરલ બેચ અને ટૂંક સમયમાં જ MPHW અને FHW ની બેચ શરૂ કરવાના છીએ. MPHW અને FHW ની ઘણી બધી વિશાળ ભરતીઓ તાજેતરમાં જ બહાર પડેલી છે. તો મિત્રો આજના સેશનની અંદર આપણે અલગ અલગ પ્રકારની સંખ્યાઓનો પરિચય મેળવ્યો. તો અત્યાર સુધી જે સંખ્યાઓનો મેં તમને પરિચય આપ્યો છે એને ખૂબ સરસ રીતે સમજી લેજો, જાણી લેજો અને એનું સરસ રીતે રિવિઝન કરી લેજો. હજી સંખ્યાઓ વિશે થોડી ઘણી અન્ય ચર્ચાઓ કરવાની છે, અન્ય પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરવાની છે, જે આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.